બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો પ્રાચીન સંસ્કૃતિ આજે પણ અકબંધ છે। બનાસકાંઠાના કેટલાક એવા ગામો છે જ્યાં કોઈ પણ રિધમ વગર માત્ર ને માત્ર પોતાના હાથની તાળીથી આપ જોઈ રહ્યા છો દેશી પ્રાચીન ગરબા આજે પણ ગામડાઓમાં ગાઈને ખેલૈયાઓ આનંદ માણી રહ્યા છે। કહી શકાય કે શહેરોમાં પાર્ટી પ્લોટોમાં હજારો રૂપિયાની ટિકિટો અને રોજના કેટલાય રૂપિયાના ખર્ચા કરીને લોકો ગરબા રમવા જાય છે। ત્યારે આપ અહીંયા જોઈ રહ્યા છો કે એક પણ રૂપિયાના ખર્ચા વગર આવા ગરબા જો જોવા હોય ને તો શહેરમાં લાખો રૂપિયા ખર્ચવા પડે, પરંતુ આ ગામડાની પ્રાચીન સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ કાયમ માટે અકબંધ રહી છે। છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના અનેક ગ્રામીણ વિસ્તારમાં આવા પ્રાચીન ગરબા ખેલૈયાઓ રમતા હોય છે। કોઈ પણ રિધમ કે કોઈ પણ સંગીત વગર આ પ્રાચીન ગરબા આજે પણ બનાસકાંઠાના અનેક ગામડાઓમાં અકબંધ છે। લોકો જોવા માટે આવા ગરબા જોવા માટે બજારમાં જો આ જ ગરબાની રમઝટ બોલાવવાની હોય તો 20,000 કે 25,000 ટિકિટ ખર્ચો તો પણ આવા ગરબા જોવા ના મળે। એવા ગરબા અહીંયા ગ્રામીણ વિસ્તારમાં મફત જોવા મળે છે, કેમ કે આ પ્રાચીન ગ્રામીણની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ આજે પણ અકબંધ છે। આપ જોઈ રહ્યા છો, હું એ ગરબા પણ તમને સંભળાવીશ। પોચાથી પોસા में पिया मेरा गिरे धरे हरे नागणी जगाड़ो તમારા નાગે हरे नागणी जगाड़ो તમારા नागे हरे ई तो जाग तुम्हारे दौरा मेरा हो गिरे धरे हरे ई तो जाग तुम्हारे दौरा मेरा हो गिरे धरे हरे तने આજે દિયોદર તાલુકાનું કુંવારવા ગામ અને કુંવારવા ગામમાં આ પ્રાચીન ગરબાની રમઝટ જામતી હોય છે। આપ જોઈ રહ્યા છો આવા ગરબા જોવા માટે લોકો રાહ જોઈને બેઠા હોય છે। એટલે જ તો બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક ગ્રામીણ વિસ્તારમાં જ્યારે પણ નવરાત્રી હોય છે ત્યારે છેવાડાના વિસ્તારમાં ક્યાં દેશી ગરબા અને ક્યાં પ્રાચીન ગરબાની રમઝટ જામે છે તેને લઈને એક પોસ્ટ મૂકતા હોય છે અને અલગ અલગ એડ્રેસ ગોતતા હોય છે કે ક્યાં દેશી ગરબાની રમઝટ જામતી હોય છે અને એ મારા દર્શક મિત્રો સુધી પહોંચાડવાના હું તમામ પ્રયાસો કરું છું। આમ તો આવા ગરબા રૂપિયા ખર્ચે પણ જોવા ના મળે, પરંતુ બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી હું પ્રયાસ કરી રહ્યો છું કે મારા દર્શક મિત્રોને એક પણ રૂપિયો ખર્ચા વગર આ ગરબાની રમઝટમાં મજા આવે અને જે દેશી પ્રાચીન ગરબા છે આપ જોઈ રહ્યા છો। પ્રાચીન સંસ્કૃતિની વાત કરું તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે રીતના પ્રાચીન પહેરવેશ જે આપણા ગામડાનો પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને અહીંયા ખેલૈયાઓ પોતાના તાળે રમતા હોય છે અને માત્ર એ કોઈ પણ રિધમ વગર માત્ર ને માત્ર તાળીની રિધમથી અહીંયા ગરબા રમાય છે અને પોશાક જે છે એ ગ્રામીણ વિસ્તારનો પાઘડી ધોતી આ એક પ્રાચીન સંસ્કૃતિ છે અને પ્રાચીન સંસ્કૃતિને લઈને અહીંયા ગામડામાં આવા ગરબા યોજાય છે। ખાસ કરીને કોઈ પણ રિધમ કે સંગીત વગર માત્ર ને માત્ર તાળીઓના તાલથી આ રમઝટ બોલાવતા હોય છે અને આવા ગરબા જ્યારે શહેરોમાં હોય છે ત્યારે તમે રૂપિયા ખર્ચો તો પણ આવા ગરબા જોવા મળતા નથી। આજે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક દિયોદર તાલુકાના કુંવારવા ગામે પહોંચ્યું છે અને એ દેશી રમઝટ તમને હું સીધી બતાવી રહ્યો છું।